હેલો મિત્રો, કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું. તો આપણે આજે લોંગ ડ્રાઈવ ઉપર નીકળી ગયા છે ભાવનગર નિષ્કલંક મહાદેવ. હેલો મિત્રો, તો આજે અમે જઈ રહ્યા છીએ ભાવનગર. અમારી સાથે આ બે બાઇક અને આ ભાઈ પોતે છે. તો આપણે આપણી બાઇકનો સ્લેપ મારી દીધો છે, ટ્રીપ બી રીસેટ મારી દીધી છે. તો હવે આપણે આગળ વધશું અને તમને ટોટલ કેટલા કિલોમીટર અમે રાઈડ કરી એ પણ લાસ્ટમાં અહીંયા આવીને જ બતાવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. અમે જઈએ છીએ ભાવનગર જિલ્લાના નકળાન ગામે, ત્યાં નિષ્કલંક મહાદેવનું મંદિર છે, ત્યાં જઈએ છીએ અમે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને તમને નિષ્કલંક મહાદેવના દર્શન પણ અમે કરાવીશું. મિત્રો, અત્યારમાં સવારના 7:13 થઈ છે. તમે જોઈ શકો છો કે સૂર્યનું લોકેશન મસ્ત આવે છે. તેમાં બની રહ્યું છે. સાઈડમાં મામુ હતા, મામુને તો આપણે દેખાયા પણ હા છે નવું ટોલ નાખું ત્યાં હજી બની રહ્યું છે ભાવનગર હાઈવે પર, ભગુડાની આગળની સાઈડ. ભગુડાથી નવા હતા વચ્ચે આવે છે. હવે પેટ્રોલ પુરાવાનો રામભાઈનો વારો આવ્યો છે. એ રામભાઈ, 500 નું બસ? અમારે તો 5000 નું પીવે દોસ્ત. 502 વાર એમ? તો જતીનભાઈ ટોટલ કેટલાનું ક્યાં છે આમાં એમાઉન્ટ લખેલું છે એની ગાઈસ? આમાં લખેલું તો છે અહીં જરૂર 820 રૂપિયા. હલ્યો મિત્રો તમારું બિલ. હવે આપણે પેટ્રોલ પંપેથી નીકળીએ. હાલો ગાડિયા ગા હોય તો હાલો ગાયા ગા, નકર આગળી ફૂટી જાય. તો મિત્રો, આપણે નાસ્તો કરી લીધો છે અને અહીંયાથી હવે આપણે નીકળશું સીધા ભાવનગર. ભાવનગર ટોલ નાકે પહોંચી ગયા છીએ અને હવે અહીંયાથી કંઈક આપણે જવાનું છે ત્યાંનો રસ્તો છે. તો આપણે આગળ હમણાં બધાને ઊભા રાખીશું અને વાત કરીશું કે અહીંયાથી આગળ આપણે રસ્તો સાઈડમાં નીકળે છે. એક અહીંયા રસ્તો છે આપણે નકળંગ જવાનો જ તે. હા, અહીંયા ક્યાંક સાઈડ માંથી નીકળે છે. હું એક કરી નકળંગ પેલા જઈ આવી ને. ભાવનગર તો પેલા આપણે આમ જવું ને તો આપણે 15-20 કિલોમીટર અંદર ગળી રાખે એવું છે એમ. તો મિત્રો, આપણે ભાવનગર પહોંચી ગયા છીએ. ટોપથી થોડાક જ હવે દૂર છીએ આપણે. બહુ ટ્રાફિક છે. આ ક્રેનના લીધે બહુ ટ્રાફિક થઈ ગયું છે.
તો આપણે સોડા પીને હવે નીકળી ગયા છીએ નકળંગ બાજુ. તો સીધા નકળંગ જ મળીશું, અને રસ્તામાં જો કોઈ અલગ કાંઈ શોર્ટ મળશે તો અલગથી શોર્ટ પણ એક લઈ લઈશું તમારા માટે. બાકી હવે તો સીધા નકળંગ જ મળીશું તમને. રસ્તામાં ક્યાંય એવું લાગશે કેમેરો ચાલુ કરવો પડે છે તો કેમેરો અમે ચાલુ પણ કરી દઈશું. 12 વાગી ગયા છે. આપણે 12:30 1 વાગે ત્યાં પહોંચશું જમી, અને પછી આપણે દરિયામાં ઘડીક જો પાણી હશે તો નાહીશું, ને પાણી વયું ગયું છે તો આપણે દર્શન કરવા પણ જઈશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો આગળ શેર કરજો જેથી બીજા પણ દર્શન કરી શકે નિષ્કલંક મહાદેવના. Ai mu. કેટલું મારી નાખશે. લક્ષ્મી 21 કિલોમીટર આવેલા છીએ આપણે. મિત્રો તમને શિવલિંગ દેખાતી હશે, જે ખૂબ જ વિશાળ અને મોટી શિવલિંગ છે, જે નકળંગ જતા રસ્તામાં જ આવે છે. મિત્રો આપણે કોઈ એક નિષ્કલંક મહાદેવે પહોંચવા આવ્યા છીએ. 1.5 કિલોમીટર હવે ખાલી દૂર છે, તો 1.5 કિલોમીટર સુધી તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે કોઈ એક નિષ્કલંક મહાદેવે પહોંચી ગયા છીએ. તો હવે અહીંથી આ રસ્તો એનો એટલે આ શું કહેવાય, બધી જે રમકડાની દુકાનો અહીંથી સ્ટાર્ટ થઈ જાય છે, અને નિષ્કલંક મહાદેવ થોડાક અંદર દરિયામાં રહી જાય છે. તમે જોઈ શકો છો ત્યાંથી દરિયો શરૂ થાય છે, અને અહીંયા સાઈડમાં બાઇક પાર્કિંગ છે, તો આપણે ત્યાં બાઇક પાર્કિંગ કરી દઈશું. જો મિત્રો તમે જોઈ શકતા હોય તો પાણી ભરેલું છે દરિયામાં, તે ખાલી થાય પછી આપણે જઈશું. તો મિત્રો દરિયામાં ખૂબ જ વધારે પાણી છે, તો અત્યારે તો દર્શન નહીં થાય. 3 વાગે થશે, 3 સાડા 3. તો મિત્રો હવે આપણને લાગી હતી બધાને બહુ ભૂખ. આ ભાઈને પર્સનલી બહુ લાગી હતી કે ખાવું 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 ખાવું. ને આપણે અત્યારે કેટલા વાગ્યા છે જતીનભાઈ, કેટલા વાગ્યા? 1:21 થઈ ગઈ, એટલે કે 1:30 વાગી ગયો છે, હજી ખાવા નથી એમ પાઈમાં. હવે અહીંયા ભાઈને કીધું છે જમવાનું હમણાં આવે છે 2-5 મિનિટમાં. જમી પછી અહીંયા દરિયામાં જઈશું અમે નાહવા. નાહીને પછી કરીશું દર્શન મહાદેવના 4 વાગ્યે. ચાલો હવે અમે જમી લઈએ. જમવાનું આવે એટલે તમને ડીશ પણ બતાવીશું. ને પર્સનલી આ ભાઈના ભાઈબંધની હોટલ છે. અહીંયા દરિયામાં ઉતરતા છેલ્લી હોટલ, અને દરિયામાંથી નીકળતા પહેલી હોટલ. તો મિત્રો અમને આ હોટલે ખૂબ જ જમવાની મજા આવી, અને અહીંયા એકદમ ઘર જેવું જમવાનું હોય. છાશ પણ મળી રહી છે ઠંડી ફૂલ, અને અહીંયા જેટલું ખાવું હોય એટલું છે, અનલિમિટેડ. હવે અમને ભાઈબંધની હોટલ છે એટલે અમને ભાવ તો નહોતો કીધો ડીશનો, પણ 80-90 રૂપિયા જે હોય તે. આપણને પૈસા વસૂલ હોટલ છે, અને એકદમ સરસ ખાવાનું પણ બનાવે છે. બહુ મજા આવી અમને. અમે તો ભૂકા બોલાવી દીધું, એટલું ખાધું છે અહીંયા ખાઈને. હવે અમે થોડીક વાર બેસી રેસ્ટ કરી અને પછી અમે જઈશું અંદર નાહવામાં. જોકે ફોન તો આપણે અંદર નહીં લઈ જઈએ, બહાર આવીને તમને શોર્ટ થોડું ઘણું બતાવી દઈશ કેટલા વાગ્યા છે તે સમય. હર હર મહાદેવ.
તો મિત્રો આપણે ફાઇનલી જમી અને અહીંયા બેઠા છીએ. આ ભાઈ કેમેરો સેટ કરે છે ને હવે દરિયામાં પાણી તો 3-4 વાગે ખાલી થશે, તો આપણે 3-4 વાગે દર્શન કરવા જઈશું. અને અહીંયા હોટલે જમવાની અમને ખૂબ જ મજા આવી છે અને ઘર જેવું અમને ફીલ થયું છે, ઘરનું જમતા હોય એવું. તો ચાલો હવે તમને દર્શન કરાવીશું હમણાં થોડીક વારમાં, 3-4 વાગે પાણી ખાલી થાય એટલે. તો મિત્રો અમે ફાઇનલી નાહી આવ્યા તો ખરા, પણ અહીંયા દરિયામાં કાંઈ પાણી હજી ખાલી નથી થતું. તો હજી દર્શન કરવા જવામાં થોડુંક હજી લેટ થાય છે એવું લાગે છે મને. અત્યારે કેટલા વાગ્યા છે? અત્યારે 3:45 થયા છે. તો હજી તમે જોઈ શકો છો દરિયામાં હજી કેટલું પાણી છે. આ ભાઈ તો નાહીને હાવ થાકી ગયા છે, જતીનભાઈ. આ કેમેરામેન હવે ટાઈમ લેપ ચાલુ કર્યું છે. આંબાલાલ, બીજા આંબાલાલ તું આગાહી. જા ભાઈ જા, પાણી લઈ આવી જા ઘરે. તો મિત્રો હવે દરિયામાં થોડુંક પાણી ઓછું થઈ ગયું છે અને નિષ્કલંક મહાદેવ જવાય એવું થઈ ગયું છે. તો ચાલો હવે આપણે જઈશું નિષ્કલંક મહાદેવ અંદર દરિયામાં. તમને શિવલિંગના દર્શન કરાવું હમણાં ટૂંક જ સમયમાં. હવે વિડીયોમાં ઠેઠ અંત સુધી બન્યા રહેજો, કેમ કે હવે થોડીક જ વારમાં હું તમને દર્શન કરાવવાનો છું નિષ્કલંક મહાદેવના. મને પકડ માં હું કદી જાય. तो आप लोग आज निष्कलंक महादेव तो हमारी चैनल का नाम है તો મિત્રો તમે જોઈ શકો છો અમે નિષ્કલંક મહાદેવ પોગવા આવ્યા. તો અમારે કમર સુધી પાણી પહોંચી ગયું છે અને અમે પાણીમાં હાલી અને તમારી માટે બ્લોગ બનાવીએ છીએ. જુઓ મિત્રો, બીજા વ્યક્તિ પણ પલરીને દર્શન કરવા જાય છે. તો તમે વિચારી જ શકો છો કે નિષ્કલંક મહાદેવનું કેટલું અહીંયા શ્રદ્ધા અને વિશ્વાસ. ને ઘણા તો એવું પણ કહે છે કે અહીંયા મહાદેવ સાક્ષાત દર્શન પણ આપે છે ઘણા લોકોને. તો ફાઇનલી મિત્રો અમે પાણીને પાર કરી અને પહોંચી ગયા છીએ નિષ્કલંક મહાદેવ. હવે તમને દર્શન કરાવીએ. તમે જોઈ શકો છો આગળ કેટલે સુધી પાણી છે અને કેટલું પબ્લિક દરિયામાં ભરા પાણીમાં પણ દર્શન કરવા માટે આવે છે. આ છે નિષ્કલંક મહાદેવના પૂજારી. જોઈ શકો છો હજી અહીંયા નિષ્કલંક મહાદેવ શિવલિંગની ફરતે પાણી છે, તો પણ એટલા બધા શ્રદ્ધાળુ અહીંયા પગે લાગવા આવે છે અને આપણે પણ પગે લાગવા આવ્યા છીએ. તો
આપણે પગે લાગી લીધા છીએ અને હવે આપણે થોડીક જ વારમાં પાણી ભર્યા છે તો આપણે રિટર્ન થઈ જાવ. પાણી હજી ભરેલું જ છે, તમે જોઈ શકો છો. તો હવે આ બાપુ આપણને અહીંયા નિષ્કલંક મહાદેવનો ઇતિહાસ જણાવશે. મહાભારતમાં યુદ્ધ થયું ને ત્યારે પાંડવોને કલંક લાગ્યું હતું. કલંક બોલે તો પાપ. તો કૃષ્ણ ભગવાને કાળી ધજા આપી કે જ્યાં ધજા છે એ સફેદ થઈ જાય ત્યાં તમારું કલંક છે એ દૂર થઈ જશે. એટલે નિષ્કલંક મહાદેવ. 5 પાંડવોની અલગ અલગ સ્થાપના છે. યુધિષ્ઠિર છે ધર્મરાજા. હા, શિવલિંગ બતાવો. હા, યુધિષ્ઠિર છે ધર્મરાજા. પછી સામે અર્જુન છે, એ સહદેવ ઓર નકુલ. 5 ભાઈએ અલગ અલગ સ્થાપના કરી. પાંડવોના અહીંયા કલંક ઉતર્યા હતા, પણ આપણા પણ કલંક અહીંયા દૂર થઈ જાય. એટલે નિષ્કલંક મહાદેવ. હર હર મહાદેવ બાપુ. તો મિત્રો અહીંયા અત્યારે પવનનો થોડુંક વધારે જ છે પવન. તમે જોઈ શકો છો ધજા કેટલી ને આ અહીંનો કંઈક અલગ જ સીન આવે છે અને અહીંયા અલગ જ અનુભૂતિ થાય છે. તો મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. હવે અમે અહીંથી રજા લઈ અને અમે જઈ રહ્યા છીએ. જુઓ, આ બધા અમારા ફ્રેન્ડ નીકળી પણ ગયા. તો મિત્રો, ફાઇનલી અમે હવે ઘરે જઈ રહ્યા છીએ. કોળિયાકથી અમે દર્શન કર્યા, નાહ્યા અને ખૂબ મોજ કરી. આ ભાઈની હોટલ છે, ત્યાં અમને ખૂબ સારું જમવાનું મળ્યું છે. તમે પણ આવો તો આ જ હોટલે જમવા આવજો. તો આ રીતની કંઈક હોટલ છે અને જમવાનું તમને અહીંયા શુદ્ધ શાકાહારી ગુજરાતી મળી રહેશે. હર હર મહાદેવ. તો મિત્રો, ટોટલ આપણે 236 કિલોમીટરની રાઈડ કરી છે, તમે જોઈ શકતા છો. ને રાતના 8:30 વાગી ગયા છે. આપણે બહુ લેટ થઈ ગયું તો આપણે વિડીયો એડિટ કરીશું અને અપલોડ કરીશું તો બહુ ઝાઝું મોડું થઈ જશે. તો અમારા વતી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. કોમેન્ટ